22 મેચોમાં બેટ્સમેન દ્વારા બનાવેલા રનની સરેરાશ 41 છે. આગામી 11 મેચોમાં બેટ્સમેને સરેરાશ 14 રન જો બનાવ્યા હોય તો 33 મેચની સરેરાશ કેટલી? જો બેઝિક થી કરવું હોય તો આવી રીતે થાય કે ભાઈ 22 મેચની સરેરાશ 41 રન છે એટલે ટોટલ સરવાળો થાય પ્લસ 11 મેચની સરેરાશ 14 રન છે ડન ભાગ્યા 33 મેચની સરેરાશ પૂછો. આ બેઝિક છે, બોલો હા કે ના? પણ તમારે આમાં ગુણાકાર ભારે કરવો પડશે. ભાઈ 22 મેચ છે એની સરેરાશ 41 છે એટલે 22 ગુણ્યા 41 કરો એટલે કે 22 મેચના કુલ રન મળે. 11 મેચ છે જેમાં 14 રન બનાવ્યા છે સરેરાશ, 11 મેચના 14 રન બનાવ્યા છે તો એની સરેરાશ મળશે. અને ટોટલ 33 થયા ને, 22 ને 11 કેટલા છે? ટોટલ 33. તો ટોટલ 33 ની સરેરાશ કેટલી તમને આન્સર મળી જાય. અચ્છા, બીજું એક રીત એવી રીતે પણ થાય, સમજો કે હું આવી રીતે કરું તો અહીંયા 22 મેચ છે, અહીંયા 11 મેચ છે. 22 મેચની સરેરાશ 41 છે અને 11 મેચની સરેરાશ 14 છે. અચ્છા, અહીંયાથી આ કેટલા વધારે છે? તો તમે કહેશો સાહેબ 11 માંથી 4 7 વધારે છે અને 3 માંથી 1 જાય 2 વધારે છે. એનો મતલબ 27 વધારે છે. 27 ગુણ્યા 22 જો સમજો, બહુ ઈઝી પણ છે, સમજો બરાબર છે. અહીંયા કેટલા વધારે છે? 27 વધારે છે, આના કરતા 27 વધારે છે. એનો મતલબ 27 ગુણ્યા 22 છેદમાં ટોટલ 33. જો સમજો, એનો મતલબ 11 દુ 22, 11 તાલી 33, 3 નવામ 27, 9 દુ 18. એનો મતલબ સરેરાશ 14 તો છે જ, 14 કરતા વધારે હતી એ બધા વચ્ચે વેચી લીધી. એનો મતલબ 14 વત્તા 18 આન્સર આવશે 32. ઓપ્શન એ. આ ઈઝી પડે કે નહીં?